ઓહો ઓહો ઓ માય ગોડ માય ચૂન બદલે માય શું આવી ગયું પધારો બેનડીયું હું આવ્યા પાણી ભરવા. પાણી ભરવા આવ્યા હા, તમારે ઘરે નળ નથી આવતા અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે, પાણી નથી આવતું. ઓહો ખાલી હવા આવે છે હા, કુરુર કુરુર અવાજ આવે છે. પાણી નથી આવતું નહીં. હવા આવે છે હા, શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં હવા ઉદાસના હિસાબે વાતાવરણ એવું રહ્યું ને એટલે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વહી જાવ, બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે ક્યાં દેકેરો કરવો છે? આ ગોઠમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. એ કાઢી નથી નાખવાની રોયા. તો ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે. ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે. હા, મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. અરે હજી તમે ઓઇલનું ડબલું મગાવશો? અને અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો, ખોટવાઈ ગઈ, તે કીચડું કીચડું અવાજ આવે. લે તે તમે ક્યાંથી પાણી ભરો છો? અમે ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? જી તો અમે મોટરેથી ભરી લઈએ. નહીં, પાણી ડીમ છે. પાણી ડીમ છે? કારણ કે શું છે કે અમારા મહારાજાએ હવે નવી વાયુ ગળાવી છે એટલે એમાંથી અવેડો ભર્યો છે, અવેડામાંથી ભરી લ્યો. અહીંથી ભરી લઈએ કુવામાંથી. હે આ કુવામાંથી ભરી લઈએ. આ તો એમાં હોય તો ભરી લો. આખો ફેરો કુવો તો એમાંથી ભરી લઈએ. આખો પણ અમે ફેરો હિસ્સો આખો ફેરો હા, એ ખાપકો મરી ગયા અમાર ઘેરે વાઈટ જોવે છે બધાય. ને આ તો તમે કીધું આખો ફેરો. લે ખાબકવાનું કે છે અમાર ઘેરે રાહ ની જોતા હોય? અરે ના ઢબુક દેખાનું થાય જાય. ના ના હો, તો પેલા તમે ખાબકો પછી તમારી વાહે અમે ખાબકશું. અમારે તો રાજમાં પાણી છે બાપા લાટ. તો અમે રાજમાં પાણી ભરવા આવ્યા છીએ. આ તો આજનો દેવડામાંથી ભરી લ્યો, બહુ દેકેરો નહીં કરતા. એ ભલે. હા સારું. સાંભળો, હા બોલો. ત્યાં રાજમાં હું છે ઉતાવળ તમારે જવાની? રાજ થોડું રેઠું રે. લે તે બાપુ આગળ તમારે શું કામ હોય વળી? અમારે સોકી ફેરો ચાલુ રાખવું પડે. માખી ઉડાડવા? હા સાંભળો, આ મારી સખી સૈર અમે અહીંયા આવ્યું છે. હા લે તમે આવ્યા. અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે. ઓ રાસ રમવાનું છે. હા, તે રમો નહીં, મારા બાપનું શું જાય? એમ નહીં, તમારે અમારી ભેગું રમવાનું છે. મારે રમાય. હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો? અમારે નો રમાય. અમે તો તમને રમાડવાના જ છીએ. તમે રમો, અમારે નો રમાય. મહારાજાને ખબર પડી ગઈ ને તો ખીજાય. એટલે ભાગવાનું નથી ક્યાંય હો. અડ્ડો માં મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે. તો રજા આપી દે તો અમારી ભેગા તમે વયા આવજો ને? ના ના, અમારા રજવાડામાં એકલા છે, અમારે ક્યાંય જવું નથી. ના ના, વયા આવજો. આમ થાય અમારે ત્રણેય બેનો ને એકેય ભાઈ નથી. ભાઈ નથી અમારે. મૂડ ભાંગી નાખ્યું. થાઓ ને મારા ભાઈ તમે. હા કોઈ વાંધો નહીં હો. રાસ રમો તમે. તમે રમો ને પણ અમારે નો રમાય. કેમ? મહારાજા રજા આપી દે. તો બાપુને ખબર પડે એ પેલા તમે એકવાર પૂછી આવો. પૂછી આવું. હા, હું પૂછું? કે હું રાસ રમું કે નહીં? પૂછતો. હા, અને નિરાતે ઉઠાડીને પૂછજો. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો બે રાસના ઘુમરા મારી લાવ. હરે નહીં પ્રધાનજી. નહીં મેળાવે. ખીજાણા બાપુ કાશી નિંદરમાંથી જાગી ગયા. એ ભલે કાચી નીંદર માંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે. રમવાનું છે રમવાનું છે રમવાનું નો રમાય તો રમવાનું છે. અમારા મહારાજા કે પ્રમાણે હાલવું પડે. તો તમે રાસ નહીં રમો? નહીં અમારે નો રમાય હો, તમે રમો. તો હારું, અમે આ કુવામાંથી પાણી ભરીને વયા આ જઈએ. કોઈ વાંધો ઈ તો ઠીક છે. લે હવે શું થયું છે? આ તમે બોલ્યા, બોલ્યા ને? આ બેન બોલ્યા. ઈ બે નહીં બોલે. આ બેન આવ્યું તી ને હલઝુલ જ કરે છે. આ કેમ નથી કઈ બોલતા? ઈ બેન ક્યાંથી બોલે? કેમ ના પાડી? એ મૂંગા છે. શું છે? મૂંગા છે. કેમ કરતા?
હું કેમ કરતા મોંઘા છે એટલે બોલતા નથી સાંભળતાય નથી તમે જે કઈ બોલો ને એ બધું તો ઉપરથી જાય બોલતાય નથી ને સાંભળતાય નહીં. નહીં રામ રામ જવો તો ખરા ભગવાને કેવી કારીગરી કરી કરીને પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હાવ મૂંગા છે. ઈ મોંઘા છે પણ મૂંગી ભાષામાં બધુંય સમજેવો હા મૂંગી ભાષામાં તમારે એની હારે વાત કરવી હોય ને તો આના જેવું તમારે થાવું પડે એમ ન કહેવાય એને તો એને મૂંગી ભાષામાં સમજાવાય મૂંગી ભાષામાં મૂંગી મૂંગી એમ નહીં હવે મૂંગી ભાષા એટલે હાનમાં સમજાવાય ઈશારામાં એમ હા આ ઓ આયા આનું તો હાવ મેમરી કાર્ડ છોડતું લાગે. પ્રધાનજી હા બાપુ. આવો રાજમાં શેનો અવાજ આવી રહ્યો છે? ના ના બાપુ ઘોડા ને બધા ઈ તો કમ્પ્લીટ બાંધેલા છે અને રાજમાં બધા હાઈકલા છે પણ બેનું દીકરીઓ પાણી ભરવા આવ્યા એમાંથી એક બેન ને જરાક અવાજમાં પ્રોબ્લેમ છે ઈ સોથી કાળીએથી ગાય છે. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, રાજમાં બરોબર ચોકી ફેરા કરજો. જાઓ. ના ના બાપુ તમારી રજા સિવાય કોઈ નો આવવા દો. સાણા થાપ્પા એ સાણા થાપાનું નથી કેતી રાસ રમવાનું કે છે કેમ આ એક મિનિટ ઝપટ કરે અલ્યો તો કેમ અબ્બા ચબ્બા ડબ્બા આબા યબા ડબા તો હામા વાળાના ઉડી ગયા. અકમ ટકમ ધક્કમ ધક આને બિસ્કિટ ખાવું લાગે. બિસ્કિટ ખાવા નથી કેતી તમને પગમાં લાગ્યું ને એમ કે છે લાગે જ ને ધક્કો માર્યો ઢાકણીમાં લાગ્યું. એમ કે ઢાકણી તો નીચે પડી ગઈ ઢાકણી થી ફૂલડા છે. અબો જબો ડબો શું નામ છે આનું? એનું નામ છે દેવી બરાબર. કેટલામ દેવી? રોયા દેવાની નથી હવે એનું નામ દેવી છે ઠેક વોટ ઇઝ નેમ દેવી? વોટ ઇઝ નેમ દેવી આમ તો જો અવડી મોટી 5 હાથ પૂરી પંચાદાર અમારે થોડી કોઈને દેવાની છે કોઈ વાંધો નહીં ઘેર રાખીને અગરબત્તી કરો. એ અમારે જે કરવું હોય કરશું હારું. અને પ્રધાનજી કાલ તમે કેમ નો દેખાણા ક્યાંય આખું ગામ જમવામાં હતું તમે જમવામાં કેમ નહોતા અમે એનું કારણ છે કે મહારાજાને અમે નગર સરસા કરવા ગયા હતા. તો ન્યા ન અવાય અમને થોડી ખબર હતી કે તમે જમણવાર ગોઠવું. અમારા દીકરીની હોગાઈ હતી આમાં વાળો મરી ગયો. આખું ગામ આવ્યું તમે ન આવ્યા એક હારું કહેવાય થઈ ગઈ ને હગાઈ. હં. હારું હારું. ટકે તમે કા નિમાણા થઈ ગયા એની હોગાઈ થઈ એમાં તમે કેમ નિમાણા થઈ ગયા કે મારે નથી કરવાની કઈ. હું નહીં માનું હું તો હરખમાં છું. તો દાંત કાઢો એમ કહું છું બસ બસ. સામે વાળો એક જ દાંત કાઢશે પછી આખી જિંદગી નહીં દાંત કાઢે. હું આનું નામ કીધું? દેવી બરાબર. હારું છું દઈ દીધી દઈ. જા જા કામ થઈ ગઈ ને હગાઈ બસ. આવડી મોટી ને મારા ઘરમાં થોડી બેહાડી રખાય ના, કઈ ના. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા. ભલે આવ્યા પ્રધાનજી. આપણે અગરબત્તી કરવી? અરે નહીં પ્રધાનજી, રાત ચાલુ કરો. હો દેખેરો નહીં કરતા બહુ. ભલે હા, હાલ્યો. તમે આઈને રેજો વયા છાતાની પાછા હા એમ એ રૂપ ગુણમાં જ્ઞાનો મળે હોને વળી માં જ્ઞાનો મળે માં હે પનાશો
ધની હું તો જળબરવાની જા હે પણ કાંટો હે વાગ્યો જોની કાળજે અરે રે હું તો યુબી જોલા કુવા કાંઠે જને પીપળો 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 અરે વાળી જ્યોતિ મારી સયરની વાત પણ કુવા ઊંડાને શીસણ ટુકડા અરે રે મારી વેલી આવજે જોને સયર આ તો મોઘા મુલા માનવી એ મોઘા મુલા જી 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 રે એ મોઘા મુલા માનવી અને વળી મુખ બોલડા જરતા જાય હે પણ આવી ધી એ ધરાની પ્રીતનો અરે રે મને કાટો વાગ્યો કાળજે અને એ સરખી સૈયદ પિંગલગઢની અંદર પાણીલા ભરવા આવી હોય અને સરખી સૈયદ ભેગી મળીને રાસ રમતે પણ જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં આકલા પડકારા કરતા રહેજો એથી વધારે કોઈને મોજ આવે અમારા કલાકાર મિત્રોને તાળીઓના ગડગડાટથી વધાવજો અને એથી વધારે કોઈને મોજ આવે તો અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી છે બાધા દઈ જવા અને છૂટા લઈ જવા થોડું થોડું વરસતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોડામાં જાય છે હેઠું નથી જાતું ત્યારે એ પાણીલા ભરવા જાવ કનૈયા એ પાણીલા ભરવા જાવ કનૈયા મનનું નથી માનતું એ મનનું
રામદેવપીર મહારાજને યાદ કરો ત્યારે સુતો રે હોઈ તો પીર મારા જાગો દે રે એ હુતો રે હોઈ તો પીર મારા જાગો દે રે રામદેવ કરો ને ગજાના ધણી રે વારે રેલાયા બોલો રે
જોકે અમારે એલ્વિનભાઈની ફરમાઈશ છે અને એલ્વિનભાઈના ભાઈબંધો અહીંયા ઉપસ્થિત હોય એટલે ભાઈબંધો માટે ગાવાની ફરમાઈશ છે કારણ કે મિત્ર હેડા કીજીએ જો ઢાલ સરીખા હોય મિત્ર હેડા કીજીએ જો ઢાલ સરીખા હોય દુઃખ में આગળ હોય और સુખ में पीछे રહે એવા ભાઈબંધો માટે ગાવાની ફરમાઈશ છે ફરમાઈશો બિન ગાવું હોય ત્યારે અરે લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હથિયારી અરે લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હથિયારી અરે દોસ્તી નામે હમ ખાધા એની ભાઈબંધી અમારી अरे भाई जेवी भाई बंदी अपनी राम लखन जेवी आ दुनिया आखी जाने छे के नथी जेवी तेवी अरे भाई जेवी भाई बंदी अपनी राम लखन जेवी आ दुनिया आखी जाने छे के नथी जेवी तेवी ए दोस्त मारो जिगर जान लाखो माए आ दोस्त मारो जिगर जान लाखो दोस्त मारो जिगर जान करोड़ माए तारी मारी भाई बंदी मां नथी मान वेला ए मने दोस्त तू मळ्यो छे परभव नो ले दोस्त तू मळ्यो छे परभव नो ले मारी उमर तने लागे एवो मारो प्रेम ए वाला मारी उमर तने
ભાઈબંધો ઉપસ્થિત ત્યારે સરસ મજાનું એક ગીત ગાવાની ફરમાઈશ છે. સરસ મજાનું ગીત યાદ આવે ત્યારે એ મારો હાવજ રૂપિયે રમે કે શોખીન જીવડા આવે એ કોઈને ગમે કે ના ભલે ગમે કે શોખીન જીવડા આવે આ બાબા એને નવાબો વાળા શોખ છે એને રાજકુંવર વાળા શોખ છે એને નવાબો વાળા શોખ છે એને રાજકુંવર વાળા શોખ છે જોઈને બની જાવ તમે કે શોખીન જીવડાય મે એ મારો હાવાજ રૂપિયે રમે કે શોખીન જીવડાય મે કે કોઈને ગમે કે ના ભલે ગમે કે શોખીન જીવડાય મે ઓહો દિલથી કરું છું એક એવો રે દાવો એ દિલથી કરું છું એક એવો રે દાવો ભાઈ બોલ મોડે ના મુને તારા રે દેવો એ વાલા ભાઈ બોલ મોડે ના મુને તારા રે દેવો કેવડો કેવો કેવો ને કેવડો કેવો કેવડો કેવો કેવો ને કેવડો કેવો ભાઈ બોલ મોડે ના મુને તારા રે દેવો એ વાલા ભાઈ બોલ મોડે ના મુને તારા રે દેવો એ ભાદાની બની હરી તું જો મારી લેજો એ ભાદાની બની હરી તું છે મારી લેજો આખી યાદે નગર ને કોનૈયાનું રાજવી ઓલા બંદેથી બંગડા બંદેથી બંગડા બંદેથી બંગડા તમે તમારા વીર જોવિયા ઓલા બંદેથી બંગડા તમે તમારા વીર જો પાણીના પામુરે કુવા કાઢે અરે વીરા સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે મારા વીરા ભલે બેન હારું આવજો બેનું પાણી ભરવા. તે હાલો ને તમે અમારી ભેગા અમે આવીને તો રજવાડું રેઢું રે તો હમણાં તમે વયા ગયા તા રજવાડું રેડું મૂકીને ડેલીએ બેઠો તો અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. અમારા ઘરે કોકથી મહેમાન ગતિ કરવા તો હાલો કોઈ વાંધો નહીં, રજા રહી ને એટલે આવશું હો. જાઓ. જય શ્રી કૃષ્ણ. તમારે રજા રહેતી જ નથી હાલો અત્યારે અત્યાર નો અવાય અમારા માર ના ના હાથ ખડી ગયો છે ઈ રેવાઈ ગયો. તમે જાઓ હો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. રાજમાં છે કોઈ હાજર? એટલે આવો આવો રાજ થોડું રેઠું હોય ભલામણા. રાજમાં હોય જ ને. બોલો બોલો. તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી. તમને કેમ ખહુરિયો લાગુ?
રાજાનો પ્રધાન છું. પ્રધાનજી હા, આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. એવું છે, નવા મોકાણા. હા, પગાર બગર હારો કાય? પગારનું ન પૂછવાનું હોય. બાપુ મને રાજી કરી દે, હું બાપુને રાજી કરી દઉં. તો પ્રધાનજી જી બાપુને પૂછી આવો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે? ભલે. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા ક્યું નગર કહેવાય? હરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા ભડિયાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. જી પિંગલગઢ નગરી છે અને અમારે પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી જી પિંગલગઢ નગરી હોય, પઠિયાર બાપુ જો રાજ કરતા હોય તો બાપુને જઈને વાત કરો કરો. કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા. કઈ રીતના દાદા? પ્રધાનજી એમ નથી કેતો. તો દાદા એટલે ભૂદેવ, ગોર દાદા. ઓ ગોર દાદા. હા. અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. ગોર દાદા ને હા. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા કોઈ ભૂદેવ આવ્યા છે તમને મળવાની રજા માંગે. હરે પ્રધાનજી, જી જોઈ ગોરદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો, અને જો રખડતા ભટકતા હોય તો સબડી શીખ આપી ડેલીએથી રવાના કરો. એ ગોર દાદા બોલો તમે રાજગોર છો કે પછી કોઈ રડતા ભટકતા ગોર? તમને કેવા લાગી પ્રધાનજી? અમને તો પૂછાવ કે કેમ ખબર પડે? પ્રધાનજી રાજના ગોર હોય રાજમાં આવે. રાજગોર છો? રાજગોર પાક્કું? પાકું. મહારાજાને ઘણી ખમા. ઈ પણ રાજગોર જ છે અને તાજે તાજા. હરે તો એને રાજમાં આવવાની રજા આપો, જાઓ. જેવો હુકમ બાપુ. હે મહારાજા, હમણાં ઉત્તરાયણ આવે છે, પગારનું આમ તેમ થાય એવું ખરું. છોકરાને પતંગો લેવી હતી ને તે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણમાં ભૂદેવ નમનું કરે છે મહારાજ. હરે રામ ગોરદેવ, પિંગલગઢના રાજા ભડિયાના તમારા આશ્રમમાં નમન છે ગોરદેવ. અરે ગોરદેવ, હવે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જો આવા જવાની તમે વાત કરતા હોય તો પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કુંવર સમક્ષ ઝીલવા આવ્યો છું. અરે ખમા છે ભૂદેવ, પોકણગઢના રાજા અજમલ તેની સાથે આજ મને 20 વર્ષના વેર હલે એટલે જ ને ગોરદેવ 22 વર્ષના બોલા છે. મારે જ્યારે સે હોવા ત્યારે સે રવાના થઈ જાવ, નકર ધરતી માં શેખ જુદા કરતા મને બહાર નહીં લાગે. પ્રધાનજી ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં માને, મારે તેને ધક્કા મારીને રાજની બાણે કાઢો. સાહેબ જેવો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. તમે આસન ગ્રહણ કરો. શું છે આ વાતની તમને ખબર નહીં કઈ વાત? કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના, એમને 20 વર્ષથી વેર આલે અને 22 વર્ષ તો અબોલા છે. હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની શું જરૂર હતી? તો શું છે પણ? આ તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. હે જો જો તું હજી હલે જો. તો હું થઈ ગયું પણ? એટલે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. એમ નહીં પ્રધાનજી, હા. મને થોડી ખબર હતી એની તમે અમારા રજવાડામાં આવીને નકરા બાવળિયા વાવી ગયા. તેમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં જ થઈને આવો. પણ પ્રધાનજી, હા તમારામાં બાપુમાં મને ફેર કેમ લાગે છે? હું કીધું તમારામાં અને બાપુમાં મને કેમ ફેર દેખાય છે? ફેર જ હોય ને. હા? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. અરે પ્રધાનજી એમ નથી કેતો. તો બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો. તમે રાજના પ્રધાનજી છો, તમારે ભલા માણા માથે મુંગટ બાંધવો પડે. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. એ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા થી. અમેરિકાથી? હા તમારા બાપુ અમેરિકા હોત જાય આ ગયા થા. ત્યાં શું લેવા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. ત્યાં ઘોષણા કરવા ગયા થા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની હારે પરિસાય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? બસ એટલે પાઘડીને જ જોઈ. બતાવો. માગતા નહીં. બાપુ લાવ્યા, એમ વિદેશ થી લાવ્યા. એમ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આવી કંપની નામ હોય કે? અરે ઉસામાંથી કંપની. માર્કો મારેલ આવે. એમ હા, ડુપ્લિકેટ કોઈ વેચી નો હગે. બાપુ લાવ્યા. હા, હમણાં જ લાવ્યા. મારી હાટુ લાવ્યા. જવો આ પાઘડી? હા જવો.
એમ નહીં, પ્રધાનજી પાઘડી એમ છે બાકી પાઘડીનો આકાર જુઓ, ખાલી આકાર. આકાર નહીં પ્રધાનજી, આનો કારીગર કેવો હોય છે? હે કારીગર વિયો ગયો ક્યાં? ગામડે કેમ ગામડે? કામ હતું તો વિયો ગયો. હા ઈ બરોબર. હા, અને આમાં તો ઘણી સિસ્ટમ છે. પ્રધાનજી ખોટું જરાય બોલતા નહીં, પાઘડીમાં સિસ્ટમ નો આવે. આ છે બે ભૂંગળા. શેના ભૂંગળા? ઈ ભૂંગળા એના છે માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પીડ્યો હોય બરાબર. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું ભૂંગળું? આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા અને ઉપરથી આગાહી હોય કે બરાબર. વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંદરાધાર પાણી આમાં જ પડે, ટીપણા ને ટીપણા ભરી લે. અને પ્રધાનજી બહુ ઠંડી આવી પડે તો? તો આમાં એમાં સિસ્ટમ છે, શેની સિસ્ટમ? આમાં રિમોટ આવે. પ્રધાનજી આમાં પાઘડીમાં કે રિમોટ નો આવે? આવે નો આવે? આવે આવે નો આવે. આ છે ને જુઓ, આ એનું બટન છે. બટન? આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોઈજો, અર્થિંગ દેવો પડે. અવાજ શેનો આવ્યો? અવાજ શેનો આવ્યો? બેરિંગ નો, આમાં બેરિંગ આવે ક્યાંય? એટલે તો અવાજ આવ્યો. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જાવ. કેમ આસકા મારે? આ ધીમે ધીમે ફેલાય. હા એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. ગાયઠું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા. જવો તમારે મગાવવી, ના અમાર બ્રાહ્મણ ના દીકરાને પાઘડી નો બંધાય. મગાવવાની ફૂલ લંબાઈ, ના 60 નો પનો તમે બાંધો? નથી મગાવી. ના માથે બાંધ લો, કારણ કે ટાઈટ છે ને એટલે માથે બાંધવા આવ્યો. હવે છે ને હા તમે એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. કેમ? નહીં, અમારા મહારાજાનો હુકમ છે. કેમ પણ? અરે ગરમ થઈ જાય, તમે જાઓ. ગરમ થઈ જાય નહીં પ્રધાનજી. હા, હું એક રાજનો ગોર છું, જે કાર્ય મને સોંપ્યું છે કાર્ય સિદ્ધ કરીને જવાનો છું, અને બાજી સુધરી જાય તમને વાંધો હું છે? તો છેલ્લી વાર પૂછતો હું. પૂછી આવો. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાય, નકર હું મારી રીતે નીકળી જાય. કાંઈ વાંધો નહીં, છેલ્લી વાર પૂછી આવો, જાઓ. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. આ ભૂદેવ કાળો કકળાટ કરે અને છેલ્લી વાર તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો આવવા દો. અરે પ્રધાનજી, જો ઘોડદેવ એવું માનતા હોય તો ઘોડદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો, જાઓ. જેવો હુકમ. ગુડા મહારાજા બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માન હમને પણ શાંતિ રાખો, બાતતા નહીં. ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં, ઈ વૈયા જાય. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજેની વાત ટળતી નથી, માટે આ શ્રીફળનો સ્વીકાર કરો મહારાજ. અરે નહીં ઘોડદેવ, હજી તમને કહું છું ઘોડદેવ કે જ્યારે શહેરમાં ત્યારે શહેર વણા થઈ જાઓ, નકર આનું પરિણામ હારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને એમ થાય કે પટિયાર કુળ તો કાયર છે. અરે ખમોશ ઘોડદેવ, આજ ઉપર આવશે નીચે ધરતી છે ભડિયાર, મારું નામ છે ઘોડદેવ. પટિયારો ગાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે, માટે ડરવાની વાતો તમે ફિકર ઘણી અંદર કરતા જ નહીં ભૂદેવ. અરે મહારાજ, તો હું પણ એક રાજનો ગોરો છું, જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું. અને મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે, બ્રહ્મત્યાનું પાપ આપને આપની પિંગળ નગરીનો શિરોમાન્ય રહે. અરે ખમોશ ઘોડદેવ, આજ તમે બ્રહ્મણું સદાન છો એટલે આજ ભડિયાર આચાર થઈને ઉભો છે. તો કદાચ જો એ કોઈ દુરા ગુનો આવી ગયું હોય, હા જેના ધરતી મસ્તક જુદા કરી આજ મના ગઢના કાગરે લટકાડી દીધા હોય ઘોડદેવ, માટે ઘોડદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળનો સિફટ કરાવું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી. હા બાપુ, હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે તો ન્યા હું છે પણ તો નાકચા ગીજામ લઈને આટા મારું. બાપુ ગરમ થઈ જાય, ટાટા પાડવા જોઈએ. બાપુ શાંત થઈ જાવ, એકદમ શાંત. જો તો ખરા રેપ જેપ થઈ ગયા. મહારાજા એટલો બધો ક્રોધ શાળાનો હારો નહીં. મારી સામું ન જોવો તો કઈ નહીં, તમારા શરીર સામું જ જોવો.
એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કુતરો. કહેતા હોય તો ભણું. પ્રધાનજી, પ્રધાનજી